બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના શિહોરી બાર એસોસિએશનના હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી। પ્રમુખ તરીકે દિનુબા કે ડાબી, ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ વી દેસાઈ તથા સેક્રેટરી તરીકે શિવશંકર એન જોશીની નિમણૂક કરવામાં આવી। શિહોરી ખાતે સિનિયર એડવોકેટ ડીડી રાવલના અધ્યક્ષસ્થાને તેમજ ચૂંટણી કમિશનર તરીકે એડવોકેટ ડીવી દેસાઈ એડવોકેટ નોટરીની સરાહનીય ફરજ હેઠળ શિહોરી બાર એસોસિએશનની ચૂંટણી ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સિનિયર એડવોકેટ શ્રીઓ એવી શાહ એડવોકેટ નોટરી, જીવ વાઘેલા એડવોકેટ નોટરી, આરકે મંસૂરી એડવોકેટ નોટરી, એમસી પરમાર એડવોકેટ નોટરી, પીબી જોશી એડવોકેટ નોટરી, એડવોકેટ કેજે દેસાઈ એડવોકેટ નોટરી, એડવોકેટ સુજાતાબેન કે દેસાઈ એડવોકેટ નોટરી, કેએલ શ્રીમાળી એડવોકેટ નોટરી, એડવોકેટ બીએચ સિલ્વા એડવોકેટ, પીબી વાઘેલા એડવોકેટ, આરડી દરજી એડવોકેટ, આરજે દેસાઈ એડવોકેટ, બીઆઈ જોશી એડવોકેટ, આરયુ ચૌધરી એડવોકેટ, યુએલ બરવા એડવોકેટ, વિપુલજી ઠક્કર એડવોકેટ, વિનુબા પી પરમાર એડવોકેટ, સુજનબેન એન ઠાકોર એડવોકેટ, મુકેશભાઈ બુકોલિયા એડવોકેટ, વિશાલભાઈ બી ડાભાણી એડવોકેટ, દિલીપભાઈ બુકોલિયા એડવોકેટ તથા સર્વે સિનિયર એડવોકેટ શ્રીઓના યોગ્ય માર્ગદર્શનથી ઉપરોક્ત હોદ્દેદારોની બિનહરીફ નિમણૂક કરવામાં આવી, જેમાં પ્રમુખ તરીકે દિનુબા કે ડાબી, ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ વી દેસાઈ, સેક્રેટરી તરીકે સતત ત્રીજી વાર શિવશંકર એન જોશીની નિમણૂક કરવામાં આવી, જ્યારે સહમંત્રી તરીકે પ્રકાશ કે જોશી, ખજાનચી તરીકે સંજનાબેન ઠાકોર, લાઇબ્રેરિયન તરીકે ઉપેન્દ્ર બી ભદ્રેવાડિયાની સર્વાનુમતે બિનહરીફ નિમણૂક કરવામાં આવી હતી। આ પ્રસંગે શિહોરી કોર્ટ પરિસરમાં ઉચ્ચા અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયકોડ। આજરોજ શિહોરી બારની જે ચૂંટણી યોજાઈ તેમાં સર્વાનુમતે મારી પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલી છે, જેમાં શિહોરી બારના દરેક વકીલ મિત્રો સિનિયર જુનિયરનો હું ખૂબ જ હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને નિષ્ઠાથી મારી કામગીરી કરીશ।